નમસ્કાર મિત્રો, ગુજરાતી પુસ્તકોની દુનિયા બુક મેળાપમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે ખૂબ લાંબા અંતરાલ બાદ મળી રહ્યા છીએ, તેનો મને આનંદ છે. મિત્રો, એવું કહેવાય છે કે આપણો ખાસ અંગત વ્યક્તિ હોય, આપણો ખાસ મિત્ર હોય કે જેની સાથે આપણને ખૂબ જામતું હોય અથવા તો પ્રેમ સંબંધ હોય, તેવા વ્યક્તિથી જ્યારે આપણે છૂટા પડવાનું થાય છે ત્યારે એ વ્યક્તિ આપણને આપણા જીવનમાં લગભગ 3 વખત ફરીથી કોઈને કોઈ સંજોગોમાં મળતી હોય છે. આવું જ એક નવલકથામાં બને છે અને આ નવલકથાનું નામ છે ત્રીજી મુલાકાત. આ નવલકથાના 2 મુખ્ય પાત્રો હોય છે, સંજય અને સ્મિતા. બંને કોલેજમાં ભણતા હોય છે, મિત્રો બને છે, મિત્રમાંથી પ્રેમી બને છે અને આગળ જતા કોલેજ પૂરી થયા બાદ બંને છૂટા પડી જાય છે અમુક સંજોગોને કારણે. શું બંને ફરીથી ભેગા મળે છે? હા, બંને ફરીથી ભેગા થાય છે. ક્યાં ભેગા થાય છે, કેવી રીતે ભેગા થાય છે, કેવા સંજોગોમાં ભેગા થાય છે, એ જાણવા માટે આપણે આ સરસ મજાની નવલકથા ત્રીજી મુલાકાત વાંચવી જ પડે. મુલાકાત કેવી રીતે થાય છે એ ખાસ રસપ્રદ છે. નવલકથાની શરૂઆત હરિદ્વારથી થાય છે. આ સિવાય ધોરાજી, જેતપુર, મુંબઈના સરસ મજાના ઉલ્લેખો છે. શું થાય છે, કેવી રીતે ભેગા મળે છે, એ વાંચવા માટે ચોક્કસ આ પુસ્તક વાંચવું જ રહ્યું. મિત્રો, બીજી એક ખાસ મહત્વની વાત આ પુસ્તકમાં છે કે આ પુસ્તક આજથી 3 દાયકા પહેલા લખાયેલું છે, પરંતુ જ્યારે આપણે વાંચતા હોઈએ, સાહિત્ય રસિકો વાંચશે ત્યારે તેમને એવું જ થશે કે આ પુસ્તક 2022-23 કે આ 24નું જ પુસ્તક છે. હકીકતમાં આ પુસ્તકની આ ત્રીજી આવૃત્તિ છે. લગભગ 192 પેજમાં લખાયેલું આ પુસ્તક છે. પુસ્તકના લેખક છે બાલેન્દુ શેખર જાની અને ગુર્જર સાહિત્ય પ્રકાશને આ સરસ મજાના પુસ્તકનું પ્રકાશન કરેલું છે. રસાળ અને સરળ શૈલીમાં લખાયેલું પુસ્તક છે, પરંતુ ખૂબ રસપ્રદ છે. સાહિત્ય રસિકોને ખૂબ વાંચવું ગમશે. મને તો વાંચવું ગમ્યું, તમને પણ ચોક્કસ ગમશે તેની મને ખાતરી છે. એકવાર જરૂરથી વાંચજો તેવી આપ સૌને ભલામણ છે. પુસ્તકો અંગેની આવી જ વિવિધ રસસભર માહિતી માટે આપણે આવનારા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.